એક જ નંબર પર દોડતી બે લક્ઝરી બસો ઝડપાઈ ટેક્સ ચોરી અને બનાવટી દસ્તાવેજોના નેટવર્કનો સુરત ગ્રામ્ય એલસીબીએ કર્યો પર્દાફાશ। સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે વાહન દસ્તાવેજોમાં મોટા પાયે ગેરરીતિ અને સરકાર સાથે ઠગાઈના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। પોલીસે સદગુરુ શિવમ ટ્રાવેલ્સ સંચાલિત બે લક્ઝરી બસો જપ્ત કરી છે। આ બસો એક જ રજીસ્ટ્રેશન નંબર, ચેસિસ નંબર અને એન્જિન નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ રૂટ પર દોડાવવામાં આવતી હતી। પોલીસે કુલ ₹30,10,000નો મુદ્દામાલ કબજે લીધો છે। આ મામલે સુરત ગ્રામ્ય એલસીબી ફરજ બજાવતા એએસઆઈ જગદીશભાઈ કામરાજભાઈ ચૌધરીએ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે। પોલીસે ઘટનાસ્થળેથી બસ ચાલક બિજલભાઈ પુનાભાઈ ભુરખિયા ઉંમર વર્ષ 35 રહે ઉજળવાવ સ્ટેશન, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર તેને ઝડપી પાડ્યો છે। જોકે બસ માલિક અજયભાઈ રમેશભાઈ વામજા રહે સુરત શહેર સ્થળ પરથી મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કરાયા છે। ટેક્સ ભરપાઈથી બચવા માટે ગેરકાયદેસર રીતે બસો દોડાવતા હતા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સદગુરુ શિવમ ટ્રાવેલ્સના સંચાલકો આરટીઓ કચેરીમાં ભારે ટેક્સ ભરપાઈથી બચવા માટે ગેરકાયદેસર રીતે બસો દોડાવતા હતા। બસોની ચકાસણી દરમિયાન પકડાઈ ન જાય તે હેતુથી ખોટા આરટીઓ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા। એન્જિન નંબર ઓળખાઈ ન શકે તે માટે ચેડા કરાયા। પોલીસના જણાવ્યા અનુસાર નાસિકથી સુરત અને અમરેલીથી સુરત રૂટ પર દોડતી બે અલગ અલગ બસોમાં AR06C0444 નામનો એક જ રજીસ્ટ્રેશન નંબર લગાડવામાં આવ્યો હતો। એટલું જ નહીં, બંને બસોમાં સમાન ચેસિસ અને એન્જિન નંબર દર્શાવવામાં આવ્યા હતા। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ટ્રકોના મૂળ ચેસિસ અને એન્જિન નંબર ઓળખાઈ ન શકે તે જાણી જોઈને ઘસારા અને ચેડા કરવામાં આવ્યા હતા। સમગ્ર કૌભાંડમાં વધુ લોકોની સંડોવણી હોવાની શક્યતા। પોલીસે ગેરરીતિમાં ઉપયોગમાં લેવાયેલી બે બસો સહિત કુલ અંદાજિત ₹30,10,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ સમગ્ર કૌભાંડમાં વધુ લોકોની સંડોવણી હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। એલસીબી શાખાના પીએસઆઈ AN ચૌહાણ આ પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી રહ્યા છે। પોલીસ હવે બનાવટી દસ્તાવેજો તૈયાર કરનારાઓ તેમજ ટેક્સ ચોરીના સમગ્ર રેકેટ સુધી પહોંચવા માટે તપાસ ચલાવી રહી છે।